આપણે રાખડી બાંધી કક્ષે વાળ અધર કરતા થોડા पुष्पा नाम सुन के फ्लावर समझे क्या? પૈસા ના ના મારે નથી જોતા રાજા પહોંચી ગયા છે અને દુકાનમાં કપડા ધોવે છે બરોબર. હેલો ફ્રેન્ડ, જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને આપણે પણ મજામાં છીએ. તો કાલના વ્લોગમાં તમને કીધું હતું કે આપણે જવાનું છે ત્રાપજ. તો અત્યારે તો અમે રસ્તામાં પાણી પીવા માટે ઉભા છીએ ને અમે ત્રાપજ જઈએ છીએ. અને અત્યારે જો દક્ષા અહીંયા મોઢું ધોઈને ફ્રેશ થઈ ગઈ છે. મોઢું તો કારનું ધોઈ નાખ્યું, પણ તમે કે વિડિયો સ્ટાર્ટ કરવો છે તો મારે પછી લૂસવાનો ટાઈમ ન રહ્યો મોઢું. એવું થયું એમ ને? હા. અને અમારા એક માણસ જે નવા માણસ હારે આવ્યા છે એ ચહેરો નહીં બતાવે, પણ એનો ચહેરો છે ને આપણે ત્રાપજ જઈને જોવું ત્યાં સુધી આપણે એનો ફેસ ઓલું રાખવાનું છે. તો કાંઈ નહીં, સારું હાલો. તો હવે આપણે પાણી પી લીધું છે અને હવે આપણે સાહુ ત્રાપજ બાજુ રસ્તામાં આવ્યું છે. એક કયું ગામ હોય આ તો આપણને કાંઈ ખબર નથી, પણ ગામ આવ્યું એટલે આપણે દુકાને સોડા પીવા ઊભા રહી ગયા છે. સોડાનો ખર્ચો છે ને આપણે જે હારે માણસ છે ને એ આપવાના છે, અને એનું ફેસ તમને બતાવવાનું નથી. કાં એને પાંચ પૈસા લેવાના છે ને? હા, એના બાદ પૈસા લેવાના છે, પણ આ કયું ગામ છે તમને ન ખબર હોય કાંઈ નહીં, બાકી મને તો ખબર જ છે. આ ગામ છે દિહોર. દિહોર આવી ગયું એટલે આ તો હાલેલી હોય કે ને એટલે તને અનુભવ હોય ને. આપણે આ બાજુ ક્યારે આવતા નથી એટલે આપણને અનુભવ ન હોય. તમને ગામની થોડીક ઝલક બતાવી દો. આવું ગામ છે. કોઈ આ ગામનું વિડીયો અમારે જોતો હોય તો કમેન્ટ કરીને કહેજો. તો ભોગી ગયા છે અમારા ઘરે ત્રાપજ, અને આવીને તરત જ તે ચા પાણી પી લીધા છે. મારા ફઈએ ચા બનાવી હતી મસ્ત મજાની ગળી, અને હવે કંઈક રાખડી બાંધી દો સારું મુહૂર્ત જોઈને. અમારો ભાઈ અક્ષય આવી ગયો છે, કારખાને ગયો હતો એટલે બોલાવી લીધો છે. આપણે રાખડી બાંધી અક્ષય વાળ અધર કરતા થોડાક. વાળ પણ મસ્તી ના છે હો. અત્યારે ફેન્સી છે કે નહીં? ગોતવાની તો હોય ને. શું કેવી રાખડી લાવી? સારી છે? સરસ છે. એ નો જોવાનું હોય રાખડી કેવી છે એમ, કા બાંધી જ છે ને મતલબ થી. તો મેં બધા મારા ભાઈઓને રાખડી બાંધી દીધી છે, અને રાખડી બાંધીને પછી હવે આપણે જવાનું છે ઘરે. પણ બધાની મુલાકાત કરાવી દઈ થોડી આપણે. અને મેં કોને રાખડી બાંધી છે, એક ભાઈ તો મારો કામે વયો ગયો છે, અને આ બે અહીંયા છે. આ છે મારા કાકાના છોકરા, અને જે પહેલો હતો એ મારો ફઈનો છોકરો છે. એને એકેય બેન નથી અને આને એકેય બેન નથી, એટલે પહેલેથી જ હું એને રાખડી બાંધું છું. એટલે હવે ઠેઠુંથી બાંધવી જ પડશે. અને આનું નામ છે શું છે મને ભૂલાઈ ગયું, મિત, અને આનું નામ છે જીત. એટલે તું કેટલું ભણે? છઠ્ઠું. આ છઠ્ઠું ભણે છે અને આ ત્રીજું ભણે છે. પણ હોશિયાર કયો ને બે માંથી તો આ એક વધારે હોશિયાર છે. આ હોશિયાર જ છે પણ ઓછો, આની કરતા ઓછો એમ. અને અમારું ગામ છે ત્રાપજ. આ તણસા પાસે આવી હતી અને અલંગ પાસે આવી હતી. તમને જે યાદ રહે એ યાદ રાખજો. અને આ છે બસ અમારું જૂનું ઘર. અમે પહેલા અહીંયા જ રહેતા, પણ અમે નાનપણથી જ તે મારા મામાના ઘરે વયા ગઈ. તમને બધાને ખબર જ છે અમે મોહાળમાં રહીએ એમ, થોરાળી. ભાઈ છે ને બહુ કોમેડી છે, તો આ બે એકાદો ડાયલોગ બોલે ત્યાં સુધી મારે થોડો ઘણો પોરો રે. તો હાલો તમે બે ભાઈ હપીને કાંક એકાદો ડાયલોગ બોલા બસ વિયાવો. पुष्पा नाम सुन के फ्लावर समझे क्या? फायर है मैं. ત્રણે ભાઈઓને તમારી બેને રાખડી બાંધી, પૈસા નથી દેવાના? હા દેવાના છે ને. શેના ખિસ્સામાં પાછા? હા 200 રૂપિયા રહ્યા. અરે વાહ, તો કમાવા જાશો? ના ના કેટલામું ભણાઈ ગયું? છઠ્ઠું. તું? હા આપણે 200 રૂપિયા દેવાનું છે હો. ઓ હે, ડબલ ધમાકા હો ભાઈ. આ ઓલું કાંક કહેવાય ને, ઓલું નાનું અમથું ગોય ને ફોટા મોટી એવું કાંઈ કહેવાય ને. બોલાઈ ગયો ને? મને એમ જ થાય. તારે કેટલા દેવાના? 500. ઓ હે, આવડા કઈ જવાના માણસો છે. આ બધી હીરાની કમાણી છે. હીરાની કમાણી એમ ને? અહીંયા તેજી લાગે. અમારા ગામમાં જ મંદી છે હીરા. અહીંયા એવું છે. એવું છે એમ ને? તેમાં મથામાં બેહો. હા. છે ચાલો તો આપી ગયો. એટલે અમારે છે ને પૈસા વાળા એમ થઈ જાય 500, 700, 800, 900 રીતના આવી જાય. ફાવી જવાના છે. તો તમારી બેન આવે એટલે એને આપી ગયો બરોબર. અને પૈસા રાખે. ના ના મારે નથી ના જોતા. લઈ લે. વરમાં એક વખત આવે ને લેતી નહીં. 500 રૂપિયા આપ્યા છે તમારા ભાઈ અક્ષય.
મને તો આપો કોક. તમને થોડા દેવાનું મારા બેનને તમને દેવાનું હોય ને. દેવાનું હોય બહારના તું પોતા મને બજાર. એટલે તું મને એટલે ભાઈ તમે થોડી રાખડી બાંધી મારી બેને રાખડી બાંધી મારી બેનને દેવાનું હોય ને. આવું ન કરો એટલે આવું હું લો કરો છો. આ આપશે તો કેમ મને આપશે હું કઈ ના આપવાનો હો. હવે એમ ન મારી બેનને દેવાનું છે કેમ એને રાખડી બાંધી હાથમાં. તમે ના બાંધી મને નહીં દેવાના હું તમે જીજો ન કહેવાય હવે કહેવાય કહેવાય ને પૈસા નહીં દેવાના. પૈસા તો તારી બેન માં જ્યાદા થઈ જાય. તે ભલે થઈ જાય તો હું રાખડી બાંધવા આવી તે મને દે. અરે વાહ બહુ કેટલા પૈસા 700 થયા છે. હા તારે દેવાનું નથી કે રાખવાના જ છે. જે 800 રૂપિયા થઈ ગયા મારા પાસે. 900 છે હું 800. આ 900 છે આશીર મને તે બાન ભૂલાઈ ગઈ તડક્યો લાગ્યો. આમ આવતા છે ને ત્યારે બહુ જ તડકો હતો એટલે મને વધારે તડક્યો લાગ્યો છે. ઘરેથી તો નીકળી ગયા છે ને અત્યારે રસ્તા પર ઊભા થઈ જો કેમ કે આવડા બંને ભાઈઓને આપણા તાજા કપડાં લેવા માટે લઈ જવાના છે. લેવાના છે હા કેવા લેવા જેઠના? તો વાહ હીરો વાહ. અને આપણે 100 જણા છે કુલ 1 2 3 4 5 અને હું 6 જણા છે ને આપણી પાસે બાઇક એક જ છે તો આપણે છે ને હવે 3 જણને બાઇકમાં જાઉં ને બાઇકના 3ને ગમે એ વાહનમાં બેહાડવા પડશે તે એડજસ્ટ થાય. તાજા પહોંચી ગયા છે અને દુકાનમાં કપડાં ધોવે છે જો બધું આવા આવા શર્ટ છે બધા લેવા છે તારે? ના ના આ તો જેન્ટ્સ ના કપડા છે. આપણે તે 2-3 શર્ટ લઈ લીધા છે. તાજાની બજારોમાં આટા મારીએ છે ને આવી છે કાંક તાજાની બજાર જો બહુ ટ્રાફિક હોય તમારે તાજામાં. હા હોય જ તો ને. બહુ માણસ અહીંયા આવતું છે ને ભૂકા જ કાઢે કાં પબ્લિક તો જોવો તમે. એમાં પાછું કાલ રક્ષાબંધન છે ને એટલે વધારે ટ્રાફિક છે કેમ. હા આપણે તાજાની બજારમાં ખરીદી કરીને થાકી ગયા અને વાગી ગયા 7 અને હવે આપણે જઈએ છીએ ઘર બાજુ અને કપૂલાને એને આપણે રજા આપી દઈએ. આવજો તો કીધું હું બાય બાય તો કપડા લીધા છે હવે નીકળી ઘરે. કપડા કેવા લીધા? સારા લીધા? હા વાહ ભાઈ વાહ. હવે મોજ આવશે ને? તો સારું હાલો તો હવે આવજો અને અમે હવે જઈએ ઘર બાજુ. વહી આવ્યા ઘરે અને આવીને તરત જ તે આપણે વહી આવ્યા છીએ ધાબા ઉપર. આ જો આયુષ કે મારે સંડાસ બાથરૂમ ધોવું છે. મેં કીધું ધોઈ નાખ તો મારે તો પોરો થાય અને એ ન ધોવે તને પપ્પા ધોઈ નાખશે પણ હું તો ધોશે જ નહીં. કેમ આજે રક્ષાબંધન કાલ રક્ષાબંધન છે એટલે? હા એટલે કાલ રક્ષાબંધન છે તો હું ન ધોઉં કાંઈ. તો હું તાર ભાઈ હોતે ધોવે તાર બેન હોતે ધોવે કોને કયો તને કરશે કેમ કે તારથી બેતા નથી બધા કહેતા નહીં. લે હું સંડાસ બાથરૂમ ધોવે એવું બને કોઈ દી ન બને ખબર છે? તે જવું હોય તો તને ધોવું કઈ પડે. તને કઈ આમ તો શોખ તો નથી લાવ્યો. હું 1.5 લાખ રૂપિયા હા ભાઈ 1.5 લાખ રૂપિયા ખર્ચ્યા હતા અને બીજા નંબરમાં પેલું 450 માણસની જાન લઈને આવ્યો હતો. બાબા બાબા આમ જવું હોય ને તો ધોવું પડે. તું નથી જતી? હું જાઉં છું ને હું તો મારું ધોઈ નાખીશ. હે હં? કાંઈ એવું બધું સંડાસ બાથરૂમ ધોવાનું ને એ બધું તમારા કામ છે. અમારા થોડા કામ છે. અમારે તો ફરવું ને મોજ કરવું ને કામ હોય તો કરવું પડે નકર કામ નહીં કરવાનું. હું હા એ તો છે જ તને. તો રાખડી બાંધી હતી ને તળાજા મસ્ત મજાનું ફરી લીધું તો બધા જોઈ જશે. એ બધું તો ઠીક પણ તાજાની બજારમાં ફરવાની ને રખડવાની બહુ એટલે બહુ મજા આવી કેમ કે અહીંયા સસ્તું ઘણી વસ્તુ મળતી હતી. મારા માટે પણ મેં 2 શર્ટ લઈ લીધા છે. એ ટૂંક સમયમાં તમને એના વિડીયો જોવા મળશે એટલે તમને બતાવીશું અને કમેન્ટ કરીને કહેજો કેવાક છે એમ. સારી વસ્તુ મળતી હતી તળાજામાં અને મારા સાહેબ માટે એક ડ્રેસ પણ લીધો છે આપણે. વસ્તુ સારી હતી ને ભાવે પણ સસ્તા હતા. તળાજાની બજારમાં વસ્તુ સારી મળે, ભાવનગરની બજારમાં વસ્તુ સારી મળે. અમારે પાલતાણામાં તો થોડુંક મોંઘું પડે છે એવું છે. હું એટલે આપણે ત્યાંથી ખરીદી કરીને સાંજે આપણે વી આવ્યા અને હવે આપણે અહીંયા વિડીયો કરી એન્ડ. અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.